નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 9. પ્રકરણનું નામ છે ખોખા અને રેખાચિત્ર. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તે પહેલાં એકમના મુખ્ય મુદ્દાની સમજ અને ચાલો યાદ કરીએ તે સમજી લેવાનું છે. બાળકો, તમારા માટે ખાસ એક આજે હું પ્રેક્ટિકલ જે છેલ્લે ચિત્રો આપેલા છે તે ચિત્રોને ઉપરથી કેવા દેખાશે, સામેથી કેવા દેખાશે અને બાજુએથી કેવા દેખાશે એ પ્રેક્ટિકલ તમને આજે સમજાવવાનો છું, જેથી તમને સારી રીતે સમજણ પડી જશે. આ પ્રવૃત્તિ આપણે છેલ્લે કરવાની છે, માટે ખાસ આગળના વિડીયો પણ જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવે. પ્રશ્ન 1. આપેલ આકારને યોગ્ય રીતે વાળતા બનતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો. એટલે આ આકાર છે તેને વાળીએ આ રીતે ગોળ તો કેવો બને? આ રીતે નળાકાર જેવો બનશે. આ આકારને છે આ રીતે કટિંગ કરી, ગોળ કટિંગ કરીને આટલો ભાગ, ચોથો ભાગ આપણે કાઢી લઈએ. આ કાઢી લઈએ તો જે આ બે જોઈન્ટ અહીંયા કરીએ એટલે આવો શંકુ જેવો આકાર બની જશે. તો આવો આકાર બનશે. ત્રીજું છે આ પાસો બનશે. આ છે આ રીતે આમ ઉપર વાળ દેવાનું, આ ઉપરનું આ ઉપરની બાજુ વળશે, આ નીચેની બાજુનું છે અને આ ચારે બાજુના 4, એટલે આવો પાસો બની જશે. આપણે રમીએ છીએ સાપસીડીની અંદર તે. નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને. તો આ પ્રમાણે તમે જો આ ચારે આજુબાજુના 4 અને આ બંને બાજુના, એ ઉપરાંત આ રીતે છે એ આ 1 2 3 અને આ 4 અને આ બાજુ વાળ દેવાનું, આ વાળ દેવાનું, તે રીતે આ 4 અને આ, તો આ સમઘન છે આ રીતે બને. તો એ પ્રકારના મેં અહીંયા આકાર બનાવી અને કલર પૂરેલા છે. કલર પૂરવામાં બાળકો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર મીણિયા કલર અથવા પેન્સિલ કલર પૂરવાના છે. સ્કેચ પેન કલર પૂરશો તો પાછળની બાજુ તમારે પેજ છે એ કલરથી ઉપસી જશે. ત્રીજો પ્રશ્ન. નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે? ખરું કરો. તો આમાંથી ખુલ્લું ખોખું બને, કારણ કે 1 2 3 4 અને 5 જ બાજુ છે. 5 બાજુ હોય એટલે ખુલ્લું ખોખું બને. આની અંદર પણ ખુલ્લું ખોખું બનશે. આમાં પણ ખુલ્લું ખોખું, અહીંયા 6 છે માટે ખુલ્લું ખોખું બને નહીં. આમાં પણ ખુલ્લું ખોખું બનશે. 9માં ખુલ્લું ખોખું બનશે, બાકીનામાં બનશે નહીં. આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકશો. ચોથું, આપેલ આકૃતિઓના ખૂણાઓની જોડ તથા બનતા ઘન આકારના નામ લખો. તો આ રીતે ખૂણાઓ છે તેને જોડવાના છે. આ રીતે ખૂણાઓને આ રીતે જોડો એટલે તમને આ આકાર કેવો લાગે છે? સમઘન, એટલે કે બધી બાજુ આમ બધી બાજુ જુઓ તો સરખો જ દેખાય, તો એને સમઘન કહેવાય. બધી બાજુઓ સરખી હોય, ચારે બાજુ, 4 નહીં, આમ તો 6 એ 6 બાજુ. આ એક બાજુ, નીચેની બીજી, આ ત્રીજી, આ રહી ચોથી, આ 5મી અને આ 6ઠ્ઠી બાજુ, 6 બાજુ હોય સમઘનને. ટૂંકમાં તમારે પાસો લેવાનો અથવા તેલનો ડબ્બો લેવાનો. તેલનો ડબ્બો છે અને બધી બાજુઓ ગણશો એટલે 6 થશે. આ છે એ લંબઘન બને છે, આમ લાંબો છે. આ છે જો લંબચોરસ છે ઉપરનું આ પહેલું, તો આ પાછળનું પણ લંબચોરસ થાય, આ પણ લંબચોરસ છે, માટે આ લંબઘન કહેવાય. નીચે આપેલ આકારોને ખોલતા કેવી આકૃતિ બનશે તેને જોડવાનું છે. તો આ જે છે તેને ખોલીએ એટલે આ રીતે આકૃતિ બને. કેમ? કારણ કે અહીંથી આમ વાળી દઈએ અને આ ઉપરના બંને ઢાંકણા, આ ઉપરનું અને નીચેનું ઢાંકણું, ઉપરનું નીચેનું, રેડી. આ જે છે આ સમઘન, તેને આ ખોલીએ તો આ
1 2 આની પાછળની બાજુ 3 અને આ 4 અને આ ઉપરનું અને આ નીચેનું, એવી રીતના આ ઉપરનું થાય અને આ નીચેનું થશે, આ ઉપરનું થશે અને આ નીચેનું. ઓકે, આ રીતે આ બનશે. આ છે એ આ આકારને ખોલતા આવો બનશે. શંકુ છે એને ખોલતા આ રીતે, આ જે ત્રિકોણ છે આ રીતે બનશે અને આ જે લંબચોરસ છે તે લંબઘન છે તે આ રીતે બનશે. આ પ્રમાણે તમારે જોઈન્ટ કરવાનું છે. નકશાને આધારે ઘરની રેખાકૃતિ જોઈ સાચી જોડમાં ખરું કરવાનું છે. ઘરની કોઈ એન્જિનિયરનો પ્લાન હોય આ રીતનું હોય, આવી બારી ના હોય ચાંચ કાઢેલી, કોઈને વાગી જાય એવી, આ રીતે બારી મૂકેલી હોય, આવું છત બાર ના હોય, આ છત ઉપર બારી ના હોય, આવી રીતે નહીં. આ જે સાચો પ્લાન છે. પ્રશ્ન 7, નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. તો આ પ્રમાણે તમે વાસ્તવિક ચિત્ર બનાવી શકશો. આ પ્રમાણે તમારે દોરવાનું છે. આ બીજું છે તેનું પણ વાસ્તવિક ચિત્ર આ રીતે દોરી શકશો. પ્રશ્ન 8, નીચે દિવાસળીથી પેટીઓની બનેલ પુલ અને તેની ઉપરની એટલે કે ઉપરની બાજુ એટલે આ ઉપરની બાજુ થઈ. ઉપરની બાજુ જુઓ તો આ બધું ઉપરથી દેખાશે, આ બધું નીચેનું છે, આ બધું કશું દેખાશે નહીં. હવે બ્લુ કલર લઈ લઉં છું. બાજુએથી, બાજુ એટલે આ બાજુ, આ બધી બાજુએ જોતો એટલે આવું દેખાશે આ રીતે. ઓકે, હવે ગ્રીન કલર લઈ લઉં. સામેથી જોવાનું એટલે કે આ બાજુનું હોય આ સાઈડ કહેવાય, આ સામેની બાજુ કહેવાય, આ ઉપરની બાજુ કહેવાય, આ બાજુની એમ બાજુએથી સાઈડમાંથી જમણી બાજુથી કહેવાય અને આ પેલી બાજુથી જુઓ તો ડાબી બાજુથી આ જે છે એ નીચેનો ભાગ કહેવાય અને આ પાછળનો ભાગ કહેવાય. ઓકે, આ સમજી લેવાનું છે. હજુ આગળ આકૃતિ આવશે, હું તમને લાઈવ સમજાવું છું એટલે વધારે આઈડિયા આવશે. હવે જુઓ, બાજુએથી જોશો તમે તો કેવું દેખાશે? આવું દેખાશે. બાજુમાંથી જુઓ તો, ઉપરથી જુઓ તો અહીંયા નીચે આપેલું છે, ઉપરથી જોશો તો આટલા 5 જ ખાલી માચીસના બોક્સ દેખાશે અને આ જે ટીપઈવાળું છે એ સામેથી જોશો તો આ ટીપઈવાળું દેખાશે. ઓકે, 9મો પ્રશ્ન, આપેલી ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને ખરું કરવાનું છે. ખુલ્લા પાસામાં જુઓ તો ઉપર આ રીતે તમે ખુલ્લો પાસો છે એ આ રીતે આ જવાબ આવશે. ઓકે, હવે આપણી પ્રવૃત્તિ આવી ગઈ છે. પ્રશ્ન 10 છે, નીચે આપેલ ચિત્રોને ઉપરથી એટલે આ બાજુથી, આ ઉપરથી કહેવાય, સામેથી અને બાજુએથી કેવું દેખાશે? હવે જુઓ મિત્રો, તમને ટૂંકમાં સમજાવી દઉં છું. સામેથી જોવાનું કે એટલે આ જોવાનું, આ બધું દેખાય સામેથી, આ દેખાય, આ દેખાય, આ પાસો દેખાય, આ દેખાય, આટલું તમને સામેથી દેખાશે. બ્લુ કલર લઈ લઉં છું. ઉપરથી જોવાનું કે તો આ ભાગ દેખાશે, આ ભાગ, આ બાજુ પાછળ એક પાસો હોય આ ભાગ દેખાય અને આ ભાગ દેખાય, આટલો દેખાય. હવે ગ્રીન કલર લઈ લઉં. બાજુએથી જોવાનું કે એટલે બાજુએથી જુઓ તો તમે આ બાજુ આવતા રહો તો આટલું દેખાશે, આટલા પાસા દેખાશે. ઓકે, એટલે મેં અહીંયા શું કર્યું છે, ઉપરથી જુઓ એટલે જેટલું આ ઉપરનું બ્લુ કલર વાળું છે એ આ જે આ બાજુનું છે આ રહ્યો છે, આ છે, આ બ્લોક છે, આ છે, આ બ્લોક આ છે, એ રીતે ઉપરથી આ રીતે દેખાય છે. રેડી? આ જે છે એ બાજુમાંથી દેખાય છે. ગ્રીન કલર લઈ લો, આ બાજુમાંથી દેખાય છે. બાજુમાંથી જુઓ તો ઉપર જો આ 2 દેખાય છે તો ઉપર આ 2 છે, નીચે 4 દેખાય છે તો નીચે 4 છે. સામેથી જોવાનું કે તો સામેથી જોવા માટે શું કરવું પડે? આ વસ્તુ દેખાશે, એક આટલું દેખાશે સામેથી, આટલું સામેથી. રેડી? આપણે લાઈવ સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, આ એવી જ આકૃતિ છે, અહીંયા આના જેવી જ આકૃતિ અહીંયા આપણને આપી દીધેલી છે, એવી મેં બનાવેલી છે. હવે આ જે આકાર છે એને સૌથી પહેલાં આપણે ઉપરથી જોવાનો પ્રયત્ન કરીએ. તો ઉપરથી જોવાની અંદર આપણે આ ટોપ જો ઉપરથી જોઈએ એટલે આવું દેખાય છે. હજુ જે આ સામેથી જે આપણી આકૃતિ આવી હતી, ઓકે, આવી આકૃતિ છે એટલે સૌથી પહેલાં આપણે સામે આવતા રહ્યા. સામેથી જુઓ એટલે કેવું દેખાશે? જો આવું, સામેથી આપણે આ બાજુ આવતા રહ્યા, આ સામેની સાઈડ આવતા રહ્યા તો સામેથી પણ આવું દેખાશે. હવે ઉપરથી જોવાનું કીધું છે તો આપણે ઉપર જોઈ લઈએ તો આ ઉપરથી જુઓ આ દેખાશે. જુઓ, સૌથી પહેલાં આવી આકૃતિ હતી, આવી આકૃતિથી ધીમે ધીમે આપણે ઉપર જઈએ એટલે કેવું દેખાશે? આવું દેખાય છે. તો
તો ઉપરથી માટે આ કરી દીધું. હવે બાજુ એથી કીધું છે તો બાજુ એથી તમે જુઓ તો આ સૌથી પહેલાં મૂળ જગ્યામાં આવતા રહે આપણે. હવે આપણી આકૃતિ આવી છે. બાજુમાંથી જોવાનું કીધું તો આપણે આ બાજુમાં આવ્યા. બાજુમાંથી જોયું તો કેવું દેખાયું? જો આવું દેખાય છે. તો આ બાજુમાંથી થઈ ગયું. આ વસ્તુ બાજુમાંથી, આ બધો ભાગ છે બાજુમાંથી દેખાશે. ઓકે, તો આ રીતે તમારે સમજવાનું છે. બીજું છે એ આ જે ચિત્ર છે તે આપણને કઈ રીતે દેખાશે તે પણ આપણે સમજી લઈએ. ટૂંકમાં સામેથી જોવાનું કે એટલે આ બાજુનો ભાગ છે એ સામેથી આવે. બાકીનો જે ભાગ છે એ ઉપરથી જોવાનો હોય તો સામેથી પછી ઉપર જોવાનું. ઓકે, તો તમને એ પ્રમાણે સમજાઈ જશે. જુઓ, અહીંયા જે આ ભાગ છે આ ઉપરનો ભાગ છે. ઉપરથી તમને આ બધું દેખાશે. રેડી? તો આ ઉપરનો ભાગ છે આ પ્રમાણે છે. રેડી? પછી આ જે સામેથી જોવા, બાજુમાંથી જોવાનું કહે તો આ બધું દેખાશે. આ આટલી વસ્તુ છે, આડો લીટા કર્યા એ બાજુમાંથી દેખાશે. સામેથી આટલો ભાગ દેખાશે, આ સામેથી. ઓકે, હવે જોઈએ. આ જે છે એના જેવી જ આપણને આકૃતિ અહીંયા આપેલી છે. જો એના જેવી જ આકૃતિ બને છે. ઓકે, હવે સૌથી પહેલાં આપણે ઉપરથી જોવું છે. તો આપણે શું કરવું પડે? ઉપરથી જોવા માટે સૌ પ્રથમ આપણે પહેલાં સામેથી લઈ લઈએ. તો આ સામેની બાજુ આપણને આવી ગઈ. જો આ સામેની બાજુ. તો આ સામેની બાજુ છે તે આ પ્રમાણે થાય છે. આ સામેની બાજુ થઈ ગઈ. હવે બાજુમાંથી જોવાનું કીધું છે તો સૌપ્રથમ આપણી આકૃતિ આવી હતી. બાજુમાં જોવું હોય તો આ રીતે એ ફરી અને આપણે આ બાજુમાં આવ્યા. બાજુમાં આવ્યા એટલે જો આના જેવી આકૃતિ બની ગઈ. હવે પાછા આપણે મૂળ જગ્યાએ આવતા રહીએ. હવે જોવાનું છે ઉપરથી. તો પહેલાં સામે આવીને પછી ઉપર આમ જોઈએ તો જો એ આ ઉપર આવી ગયા. તો ઉપર આવી ગયા આવી આકૃતિ થઈ ગઈ. તો આ પ્રમાણે આકૃતિ આપણી મળી ગઈ છે. તો આ પ્રમાણે છે તમે પ્રવૃત્તિ કરી શકો. હવે 2.3 એટલે કે જે આ બીજું છે તે આપણે જોઈએ. જો આ પગથિયા છે તો પગથિયા છે તેની પણ આપણે સમજી લઈએ. તો સૌ પ્રથમ આપણને આ આકૃતિ એ પ્રમાણે આપણી બની ગઈ છે. હવે આ આકૃતિ છે જો એના જેવી જ દેખાય છે. હવે આપણને શું કીધું છે? સૌથી પહેલાં ઉપરથી જોવું છે. ઉપરથી માટે પહેલાં સામે આવી ગયા. આપણે સામે આવી ગયા તો આપણે સામેની બાજુથી આવી દેખાશે. એવી દેખાય છે. જો આ એવી આકૃતિ, આ સામેની બાજુથી એ આ સામે આવી ગયા. ઓકે, બાજુમાંથી જોવું છે તો બાજુમાંથી એ આપણે આ બાજુમાં આવ્યા. આ બાજુમાં આવ્યા એટલે આપણને આવું દેખાયું. રેડી? તો આ થઈ ગયું આપણું બાજુમાં. હવે બાજુમાં થઈ ગયું. હવે ઉપરથી જોવું છે તો સૌપ્રથમ આપણે આકૃતિ કેવી હતી? આવી આકૃતિ છે આ રહી. એને આપણે પહેલાં સૌથી સામે આવ્યા. સામે આવ્યા પછી ઉપર આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આ ઉપર જોયું તો ઉપર જોયું તો જો આના જેવી આકૃતિ થઈ ગઈ. તો આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. એકદમ ઇઝી છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું છે અને સમજતું જવાનું છે. ઓકે, હવે આ આકૃતિ છે તેને આપણે સમજીએ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે તમારે. આ જે છે આ સામેની બાજુ થઈ. ઓકે, આ જે છે એ બાજુમાંથી થયું. આ જે વસ્તુ જે ગ્રીન કલર લઈ લઉં છે આટલું વસ્તુ છે એ તમને ઉપરથી દેખાશે. આ ઉપરથી દેખાય માટે આ ઉપરથી આવું દેખાય છે. રેડી? આ બ્લુ કલરનું છે એ આટલું બ્લુ કલર છે એ આટલું આપણને બાજુમાંથી દેખાય. તો હજુ આટલું બાજુમાંથી દેખાય. ઓકે, તો આ પ્રમાણે તમારે એકદમ ઇઝી છે. તમારે ફક્ત સમજવાનું છે. ચલો, મૂળ આપણી આકૃતિ છે આ પ્રમાણની આકૃતિ અહીંયા જુઓ. એમાં જેવી આકૃતિ દેખાય છે એવી આકૃતિ મેં અહીંયા બનાવી દીધી છે. આના જેવી જ આકૃતિ થઈ ગઈ. હવે સૌ પ્રથમ આપણે સામેથી જોવાનું છે. તો સામેથી જોવું હોય તો આપણે શું કરવું પડે? એ આ સામેથી. તો આ સામેથી માટે આવી આકૃતિ થઈ ગઈ. તો આપણે આ સામેથી આના જેવી આકૃતિ મળી ગઈ. હવે આપણે પાછું મૂળ આકૃતિમાં આવતા રહીએ. હવે પાછું ક્યાં જવાનું છે? બાજુમાં જોવાનું છે. તો આ સામેની બાજુ હતી. ફરી અને આપણે બાજુની સાઈડ આવ્યા. બાજુની સાઈડ આવ્યા તો જો આ જે બાજુ આકૃતિ બની છે એવી આકૃતિ અહીંયા બની જાય છે. હવે ફરીથી આપણે ઉપર જોવાનું છે. તો આપણી આકૃતિ મૂળ આવી છે. ઉપર જોવા માટે અહીંયા આ રીતે આપણે ઉપર જોવું પડે. તો ઉપર જોતા આપણને આવી આકૃતિ મળે છે. તો ટૂંકમાં બ્લોક છે એ તમારે આ બધા અડેલા બ્લોક છે એ તમારે ક્યારે પણ છૂટા બ્લોક કરવાના નથી. એ ભેગાને ભેગા જ રાખવાના છે. જો તમે છૂટા કરો તો તમે એવું છૂટું આવે જ ને, કારણ કે આ ક્યુબ છે. ક્યુબની લાઇનમાં તમારે ઉપરથી જોવાનું તો ઉપરથી જોવાનું, સામેની બાજુ એટલે કે સામેથી જોવાનું,
આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે 1.1 એટલે કે બીજી જે આકૃતિ છે તે આપણે સમજીએ. હવે જુઓ, આ ચિત્ર છે તેને ઉપરથી જોવાનું હોય તો કેટલા દેખાશે? આ બધું દેખાશે. ઉપરથી જુઓ એટલે આટલું દેખાય આપણને. રેડી? એનો મતલબ કે આટલા ઉપરથી દેખાશે. સામેથી એટલે આટલો ભાગ આપણને સામેથી દેખાય. આટલો ભાગ સામેથી દેખાય. તો અહીં જુઓ, સામેથી આટલો ભાગ દેખાય, આ ભાગ દેખાય, આ દેખાય, આ દેખાય, આ દેખાય, આટલું ભાગ. એટલે બધી બાજુથી આપણને સરખું જ લાગે. સાહેબ તમને એમ થાય કે સાહેબ આવું થોડી હોય બધી બાજુ સરખું. ચલો તમને લાઈવ બતાવી દઉં, બધી બાજુ સરખું જ થાય છે. તો જુઓ, આપણી મૂળ આકૃતિ આવી છે. આ બાજુ લઈ લઉં. આપણી મૂળ આકૃતિ આવી જ છે. હવે જો એ પ્રમાણે છે જ આપણી આકૃતિ. જો આ બાજુ 3 ખાના, તો અહીંયા પણ 3 ખાના, અહીંયા આવા દેખાય છે, તો અહીંયા પણ આવા દેખાય છે. હવે આપણે સૌથી પહેલાં એને સામેથી જોવું છે. સામેથી જોવા માટે કઈ બાજુ આવવું પડે? આ બાજુ આવવું પડે. આ બાજુ સામેની બાજુ માટે, તો એ સામેની બાજુ માટે એ આ સામે આવે. આપણે જો સામે આવ્યા તો ચોરસ જ બન્યું. આ સામેથી આ એટલે પાછું મૂળ રીતે લઈ લીધું. ઉપરથી જોવું છે તો આ એ ઉપર આવ્યા આપણે. તો જુઓ ઉપર આવ્યા તો એવું જ બની ગયું. હવે બાજુએથી જોવું છે, મૂળ આકૃતિ આપણે આ રીતે આવી ગયા મૂળ આકૃતિમાં. હવે બાજુમાં એટલે આ બાજુ જોવું પડે, તો આ બાજુ જોવા માટે એ જુઓ તો પણ એવું જ દેખાય છે. તો આ જે છે આકૃતિ એ દરેક જગ્યાએ આપણને એવું ને એવું જોવા મળે છે. હવે આ જે બીજી આકૃતિ છે તે પણ આપણે સમજી લઈએ. બીજી આકૃતિમાં જે આ સામેની બાજુથી આપણને આટલું વસ્તુ દેખાવાનું છે. જો આટલું આ જે દેખાય છે ને આ બાજુનું એટલું વસ્તુ આપણને દેખાવાનું છે. 1.2 ચલો હવે એ આકૃતિ સમજી લઈએ. જે આ છે એ આ સામેની બાજુ છે. બાજુની બાજુમાંથી આ વસ્તુ દેખાશે આટલું. ઉપરની બાજુથી કેટલું દેખાશે? આ દેખાશે, આ દેખાશે અને આ દેખાશે. આટલું ઉપરની બાજુએથી દેખાશે. ચલો આપણે લાઈવમાં જોઈ લઈએ એવું થાય છે કે નહીં. જો આ આકૃતિ આપણી એ પ્રમાણે આવી ગઈ છે. જો એ પ્રમાણેની સેમ આકૃતિ છે. જો એ થઈ ગઈ એવી આકૃતિ. હવે સામેથી જોવું હોય તો આ ભાગ જોવાનો છે. તો એ આપણું આ સામેથી આવી ગયું. તો સામેથી માટે કેવી આકૃતિ બને છે આપણી? આવી આકૃતિ બની ગઈ સામેથી. હવે આપણે પાછી મૂળ આકૃતિમાં આવી ગયા. બાજુમાંથી જોવું છે તો બાજુમાંથી એ આ બાજુમાંથી આપણે જોયું. બાજુમાંથી આવો આકૃતિ 3 એ 3 દેખાયા. આ 1, આ 2 અને આ 3. ત્યારબાદ આપણને થાય છે ઉપરથી જોવાનું. તો આ સામે આવતા રહ્યા, પછી ઉપર આવ્યા તો પણ આપણને આ 3 દેખાય છે. તો આ રીતે તમારે સમજવાનું છે. હવે જે આ 2 આકૃતિઓ છે તે પણ આપણે લાઈવ સમજી લઈએ. ઓકે, હવે જુઓ અહીંયા જેવી આકૃતિ છે એવી જ આકૃતિ મેં અહીંયા દોરેલી છે. એને ઉપર સૌથી પહેલાં સામેથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જો એના જેવી જ આપણી આ સેમ આકૃતિ આપણને જો એના જેવી જ સેમ દેખાય છે. અહીંયા 4 છે તો અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા 2 છે તો અહીંયા પણ 2 છે. હવે સૌથી પહેલાં આપણે સામેથી જોવાનું છે. સામેથી એટલે કઈ બાજુથી જોવાનું થશે? આ છે સામેની બાજુ થશે, આ બાજુની બાજુ થશે, સાઈડથી. ઓકે, તો સામેથી એટલે આપણે આ વસ્તુ જોવાનું છે. તો આ વસ્તુ આપણે જોઈએ એ આ સામેની બાજુથી જોયું આપણે. ઓકે, તો આ સામેથી જોયું તો કેવું દેખાશે? આ પ્રમાણેનું. આ જે છે એ સામેની બાજુ થઈ. ઓકે, જો સામેની બાજુ એના જેવી થઈ ગઈ છે. હવે આપણે પાછી મૂળ જગ્યાએ આવતા રહીએ. જેવી આકૃતિ એવી આપણને દેખાય છે. હવે ઉપરથી જોવું હોય તો આ રીતે એ ઉપર આવે આપણે. તે જુઓ ટોપ થઈ ગયું આ રીતે. હવે બાજુમાં જવું હોય તો આ ફરી અને આ બાજુ આવે. આ બાજુની આકૃતિ થઈ ગઈ. એ આપણી આ બાજુની આકૃતિ આવી થઈ ગઈ. તો આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે બીજું છે આ અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે. અહીંયા જે છે એ આ બાજુ પાછળની બાજુ નથી. આ રીતે બ્લોક છે. એ તમને હમણાં આકૃતિની અંદર આની અંદર બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. જુઓ આ પ્રમાણેની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે.
સેમ આકૃતિ એવી છે, જો એના જેવી દેખાય છે સેમ આકૃતિ. અહીંયા 3, અહીંયા 3, અહીંયા આ જે ઊભા છે એ 3 બ્લોક છે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે, સામેથી જોવાનું. સામે એટલે આ બાજુનું જે છે, આ બાજુનો ભાગ આ સામેથી દેખાશે. તો જો ધીમે લઈને આપણે સામેની બાજુ આવ્યા. જો સામેની બાજુ આવ્યા, કેવું દેખાયું? આ સામેની બાજુ થઈ ગઈ. રેડી? આ સામેની બાજુથી આવું દેખાયું. એ કયું? આ પ્રમાણે. હવે આપણે બાજુમાં આવવાનું છે. તો આ સામેથી આપણે બાજુમાં આવ્યા, એ આ બાજુમાં આવ્યા. બાજુમાં આવીએ તો પણ આપણને એના કેવું દેખાય છે? બાજુમાં આવે તો પણ આપણને આ રીતે, જો બાજુમાં પણ આ બંને સેમ દેખાય છે, બાજુમાંથી અને સામેથી. હવે આપણે ઉપરથી જોવાનું છે. તો આકૃતિ આપણી આવી છે, ઉપર આપણે જઈએ છીએ. ઉપર જઈએ એટલે જુઓ આ રીતે આપણને દેખાય છે. રેડી? તો આ રીતે એવું નથી, આ રીતે પણ તમે દોરી શકો. જો આ રીતે પણ થશે, આ રીતે પણ અહીંયા દોરો તો પણ સાચું. અને આ રીતે તમે ઉપરની બાજુ છે, તમે અહીંયાથી જુઓ, ઉપરની બાજુ જુઓ, ગમે તે રીતે આવી શકો, ગમે તે બાજુ તમે ઉપરની બાજુ જોઈ શકો. આમ રેડી? આ 3D જ છે આપણું. એટલે ઉપરની બાજુથી કેવું દેખાશે એવું તમારે ખાલી બનાવવાનું છે. ઉપરની બાજુથી આવું પણ બનાવી શકાય, આવું પણ દેખાય આપણને ઉપરની બાજુથી. ઓકે, આમ પણ દેખાશે આ રીતે પડ્યું હોય તો. આ ચિત્ર એટલા માટે આપણને આવું આપ્યું છે કેમ કે આપણને ખબર પડે કે આ કઈ રીતે બ્લોક ગોઠવાયેલા છે, એ માટે આપણને આવું આપેલું છે. હવે જે આ આકૃતિ છે એ ઉપરની બાજુથી જો સામેથી જુઓ તો આટલું ભાગ દેખાશે. આ બધો ભાગ છે, આ સામેવાળો ભાગ, આ બધો સામેથી દેખાશે. ઓકે, ઉપરથી જોવું હોય તો શું કરવું પડે? આ જે ભાગ છે, આ સફેદવાળો બધો ભાગ, સફેદ આ સફેદવાળો ઉપરથી દેખાય. બાજુમાંથી આ બાજુનું છે, આ બધું બાજુમાંથી દેખાશે. ઓકે, તો આપણે લાઈવ સમજીએ કે કેવું દેખાશે. જુઓ આ આકૃતિ છે, એના જેવી જ આકૃતિ મેં અહીંયા બનાવેલી છે, દોરેલી. લાઈવ એટલા માટે સમજાવું છું કે તમને ખબર પડે કે કઈ રીતે આ આકૃતિ છે તે દોરાય. જો એના જેવી જ આકૃતિ અહીંયા જેવી આકૃતિ છે એવી જ આકૃતિ અહીંયા મેં બનાવેલી છે. હવે સામેથી એટલે કે અમારે આ બાજુ આવવું પડે. આ બાજુ આવવા માટે જો ફરીને ધીમે રહીને સામેની બાજુ આવ્યા. આપણે સામેની બાજુ આવ્યા તો આપણને કેવું દેખાય છે? આ સામેની બાજુ આના જેવું થઈ ગયું. જો અહીંયા છે આના જેવું. હવે ફરીને પાછું જો એવી આકૃતિ થઈ ગઈ. બાજુમાં આવવું હોય તો આ બાજુ આવવું પડે. તો જો આ બાજુ આવી ગયા બાજુમાં, તો આના જેવું થઈ ગયું અહીંયા. હવે ફરીને પાછી મૂળ આકારમાં આવતા રહીએ આપણે. મૂળ આકારમાં આવ્યા. હવે ઉપરથી જોવું છે તો કઈ રીતે દેખાશે? જો આ રીતે દેખાશે ઉપરથી. તો આના જેવું થઈ ગયું. આ મેં ખાલી ફેવરેલું છે. આ રીતે કરો તો જો આ રીતે થઈ ગયું. આ ઉપરથી આમ દોરો તો પણ કોઈ વાંધે. ઉપરથી કેવું દેખાશે ટૂંકમાં એવું તમારે દોરવાનું છે. તો આ પ્રમાણે તમે દોરી શકો. હવે જે આ ચિત્રો આપેલા છે તે પણ ઉપરથી, સામેથી અને બાજુથી કેવા દેખાશે તે અહીંયા આપેલા છે. તેને આપણે વધારે ડીપમાં સમજીએ. તો જો આના જેવી જ આકૃતિ મેં અહીંયા દોરી દીધેલી છે, લઈ લીધી છે. હવે આપણે તેને આનો મૂળ આકાર જેવો છે એવો જ આકાર આપણે બનાવી લઈએ. જો એના જેવો જ આકાર આપણે, ઓકે, એના જેવો જ આકાર. જો એના જેવું જ આ લાગે છે. રેડી? ઉપર એક છે તો અહીંયા પણ એક છે, ચારે બાજુ 4 છે, નીચે બધા છે. અહીંયા આડા 3 છે, અહીંયા 3 છે. તો અહીંયા સામેની બાજુ કઈ થશે? આ બધી જે લીટાવાળી છે એ બધી સામેની બાજુ થશે. આ કાળા કલરની જેટલી બાજુ છે એ કાળા કલરની કઈ બાજુ થશે? બાજુની થશે. અને આ સફેદ કલરના છે જેટલા એ બધા દેખાય એ ઉપરથી દેખાશે. તો જોઈએ આ આકૃતિની અંદર સામે આવું છે આપણે, તો આપણે આ સામે આવ્યા. ઓકે, આ સામેની બાજુ આવી ગયા આપણે. સામેની બાજુએથી આપણને આવું જોવા મળે છે. ઓકે, હવે બાજુમાંથી જોવાના છે. તો આ મૂળ આકૃતિમાં આપણી આવી હતી, તેમાં બાજુમાં આપણે આવ્યા તો બાજુની અંદર પણ આ રીતે જોવા મળે છે. ઉપરથી આપણે જોવા માટે મૂળ આકૃતિ આપણી આવી હતી. મૂળ આકૃતિમાંથી ઉપરથી જોવા માટે આપણે ઉપર આવીએ છીએ. તો આ રીતે બધા દેખાય છે બધું. રેડી? તો આ પ્રમાણે જોવા બનેલું છે. તો આ પ્રમાણે તમે કરી શકો. હવે જે આ બીજું છે તે આ રીતે આકૃતિ અહીંયા 1 2 3 પછી ઉપર 2 પછી 1. તો આ પ્રમાણે આપણે આમાં સમજી લઈએ કઈ રીતનું છે. લાઈવની અંદર જેટલું તમે સમજશો એટલું વધારે મજા આવશે.
જો એ પ્રમાણે આપણી આકૃતિ આવી ગઈ છે 3 2 ને 1 3 2 ને 1 રેડી. હવે સામેથી જોવું છે તો સામેથી જોવા માટે જો આવું દેખાશે આપણને આ સામેથી. ઓકે ચાલો આ સામેથી થઈ ગયું. તો સામેથી આપણને આવી આકૃતિ જોવા મળે છે. આ સામેથી હવે બાજુમાંથી આ રીતે તો આ સામેથી આપણે આ બાજુમાં આવ્યા તો બાજુમાંથી આ પ્રમાણે જોવા મળે છે. ઉપર જોવા માટે આપણી આકૃતિ આવી છે, ઉપર જોવા માટે આવું થશે તો આ પ્રમાણે પણ તમે જુઓ એના જેવું જ બને છે. આ મેં આવું સીધું ગોઠવેલું છે આ રીતે થાય તો પણ ચાલે. હવે જે આ બધી બાજુ ચોરસ જ છે પણ અહીંયા સમજવાનું એ છે કે અહીંયા કેટલું છે, અહીંયા 1 2 3 અને 4 છે. અહીંયા કેટલા છે 1 2 અને 3 છે. અહીંયા 3 છે, અહીંયા કેટલા છે 4 છે. તો જે સામેથી જોઈએ તો આટલો ભાગ 4 વાળો દેખાય, બાજુમાંથી જોઈએ તો 3 વાળો ભાગ દેખાય. જુઓ બાજુમાંથી જોઈએ 3 વાળો ભાગ દેખાય છે. ઓકે તો આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. જો આ જે છે તે જ આકાર છે તે પણ હવે સમજી લઈએ. જો એના જેવો જ આકાર આપણે અહીંયા આવી ગયો છે. હવે એને આપણે સામેથી જોવું છે આપણું હોમ, એના જેવો આકાર આપણને અહીંયા જોવા મળે છે. જો એના જેવું થઈ ગયું. ઓકે અહીંયા 4 1 2 3 4 સામે 4, અહીંયા 1 2 3 બાજુમાં 3 રેડી. સામેથી જોવું છે તો આ પ્રમાણે દેખાશે. આ સામેથી થઈ ગયો આ ભાગ. હવે બાજુમાં આવવાનું છે તો બાજુમાં આ રીતે આવવાનું છે. બાજુમાં આવીએ જો આ 3 3 તો આ ભાગ થઈ ગયો. ઉપર માટે આ ઉપર આવી ગયા આપણે તો ઉપરનો ભાગ આ થઈ ગયો. આ રીતે દોરી દેવાનું છે. હવે જે આ છેલ્લો આકાર છે આ છેલ્લો આકાર પણ આપણે સમજી લઈએ. તો બાળકો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. તમારે માટે તમને સમજાય એટલા માટે મેં આ મહેનત કરીને બનાવેલું છે. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરો, કેવો લાગ્યો તમારે જણાવવાનું છે. આ ઉપરાંત દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જો આના જેવો જ આકાર આપણે આ બનાવી દીધો છે. હવે આને સામેથી જોવું હોય તો આ ભાગ સામેનો ભાગ છે, આ સામેથી જોવું પડે. જે આ ભાગ છે એ બાજુનો ભાગ છે અને આ જે છે આ બધું ઉપરનો ભાગ દેખાશે. સૌપ્રથમ આપણે કયો ભાગ જોવાના છીએ? આ સામેનો ભાગ આપણે જોવો છે. તો સામેનો ભાગ આપણે જોઈએ તો આ આકૃતિની અંદર એ આપણે આ સામે આવ્યા. ઓકે તો સામેની અંદર જો આના જેવી આકૃતિ દેખાય છે, આ સામેનો ભાગ થઈ ગયો. હવે બાજુમાંથી જોવાનો છે તો બાજુમાંથી જોવા માટે આપણો મૂળ આકાર આવો હતો તો બાજુમાં આવીએ આપણે આ બાજુમાં આવી ગયા. બાજુમાં આવે એટલે આપણને આવું દેખાશે. રાઈટ બાજુમાંથી આવું દેખાય તો આ રીતે થઈ ગયો. આ બાજુમાંથી થઈ ગયો આકાર આપણો રેડી. આપણો મૂળ આકાર આવો હતો, આ બાજુમાં થઈ ગયો, આ સામે થઈ ગયો. હવે ઉપરથી જોવા માટે આ ઉપરનો ભાગ થઈ ગયો તો આ ઉપરનો થઈ ગયો. આ રીતે થઈ ગયો ઉપરનો. ટૂંકમાં જે આકાર છે જો આ રીતનું છે. આ સામેનો ભાગ, આ બાજુનો ભાગ, આ ઉપરનો ભાગ, આ સામેનો ભાગ હતો, આ ડાબી બાજુનો ભાગ, આ એની પાછળનો ભાગ. આખું જોવા 3D નીચે જોવું હોય તો નીચેનો ભાગ જોવા મળે. આખું 3D છે રેડી. આ ટિંકર કરીને એક વેબસાઇટ છે તેમાંથી તમે બનાવી શકો. મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે.